નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. માહિતી અધિકાર અધિનિયમ 2005 એટલે કે આરટીઆઈ એ ભારતીય સંસદનો કાયદો છે. તે ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ નાગરિકો માટે માહિતી મેળવવાના અધિકારના વાસ્તવિક વહીવટની સ્થાપના કરવા માટે માહિતીની સ્વતંત્રતાના કાયદાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. એટલે કે આરટીઆઈ એક્ટના 20 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને માહિતીના અધિકાર અથવા તો સામાન્ય લોકો તેને આરટીઆઈ તરીકે ઓળખે છે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બન્યાને 20 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તમે જણાવી દઈએ કે માહિતી અધિકાર ચળવળ એ ભારતમાં એક મહત્વપૂર્ણ ચળવળ છે કે જેણે નાગરિકોને સરકારી કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારીની માંગણી કરવા માટે સશક્ત બનાવ્યા છે. એવા અહેવાલ સામે આવ્યા છે કે આ ચળવળનો પાયો વર્ષ 1996માં ગુજરાતની સરહદે આવેલા રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના ભીમ તાલુકાના દેવડુંગરી ગામમાં નખાયો હતો. અને આ ગામમાંથી નીકળેલો આ ભ્રષ્ટાચાર સામેના વિરોધનો સૂર ધીમે ધીમે ભીમ પહોંચ્યો. પછી બ્યાવર, રાજધાની જયપુર અને રાજસ્થાનના ખૂણે ખૂણે ફેલાઈ ગયો હતો. બ્યાવરના ચાંગ ગેટ 4 રસ્તા પર લોકો પોતાના ઘરમાંથી કિલો 2 કિલો મકાઈ, બાજરી, ઘઉં જે પણ કંઈ મળ્યું તે બધું જ લઈને 40 દિવસ સુધી ધરણા પર બેઠા હતા. જગ્યાએ જગ્યાએ જનસુનાવણી, જયપુરમાં 53 દિવસો સુધી આંદોલન, દિલ્હીમાં પ્રદર્શન બાદ આખરે દેશને માહિતીનો અધિકાર મળ્યો હતો. એમાં પણ એવી વાત બની હતી કે દેવડુંગરી ગામમાં એક શ્રમિકનો જીવ ગયો હતો જેના પરિવારને સરકારી યોજનાઓ હેઠળ સહાય મળી ન હતી. અને આ ઘટનાએ ગ્રામજનોને સરકારી કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારીની માંગણી કરવા માટે પ્રેરણા આપી હતી. તેમણે એક આંદોલન શરૂ કર્યું હતું જે ટૂંક જ સમયમાં સમગ્ર દેશમાં ફેલાઈ ગયું હતું. અને આ ચળવળના પરિણામે વર્ષ 2005માં માહિતી અધિકાર કાયદો પસાર કરવામાં આવ્યો. અને આ કાયદો નાગરિકોને સરકારી કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારીની માંગણી કરવા માટે સશક્ત બનાવે છે. જોકે આ કાયદા હેઠળ નાગરિકો સરકારી વિભાગો પાસેથી માહિતીની વિનંતી કરી શકે છે અને તેમને જવાબ આપવા માટે ફરજ પાડી શકે છે. હવે આપણે જાણીએ કે આ આરટીઆઈ કાયદાના મુજબ જે મુખ્ય જોગવાઈઓ છે તે જોગવાઈઓ શું છે. તેવા અહેવાલો સામે આવ્યા છે કે આ કાયદો નાગરિકોને સરકારી કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારીની માંગણી કરવા માટે સશક્ત બનાવે છે અને નાગરિકોને સરકારી વિભાગો પાસેથી માહિતી મેળવવા માટે પણ સશક્ત બનાવે છે. તેમજ વિભાગોને પણ માહિતી પૂરી પાડવા માટે 30 દિવસનો સમય આપવામાં આવે છે અને માહિતી નકારવામાં આવે તો અપીલ કરવાનો અધિકાર આપે છે. તેમજ આ કાયદો એ સરકારી કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારીને પણ પ્રોત્સાહન આપે છે અને નાગરિકોને સરકારી વિભાગો પાસેથી માહિતી મેળવવા માટે સશક્ત બનાવે છે, જેનાથી ભ્રષ્ટાચાર ઘટાડવામાં પણ મદદ મળે છે. આના ઉપરાંત નાગરિકોને તેમના અધિકારો વિશે પણ જાગૃત બનાવે છે. જોકે હવે આ માહિતીના અધિકાર અથવા તો સામાન્ય લોકો તેને આરટીઆઈ તરીકે ઓળખે છે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બન્યાને હવે 20 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે 20 વર્ષ બાદ રાજસ્થાનના બ્યાવરના ચાંગ ગેટ પર ફરી એક વખત એ જ ગીતો ગુંજી ઉઠ્યા છે કે જે વર્ષ 1996માં યોજાયેલા આંદોલન વખતે ગુંજતા હતા. આમ તો દર વર્ષે દેશભરમાંથી 12 ઓક્ટોબરના રોજ આરટીઆઈ મેળા યોજીને જાગૃતિ ફેલાવવાનું કામ કરતા આરટીઆઈ કર્મશીલો બ્યાવરના ચાંગ ગેટ પર 20 વર્ષ બાદ ફરી એક વખત ભેગા થયા હતા. એવા સમાચાર સામે આવ્યા કે આ પ્રસંગે માહિતી અધિકારના આંદોલનની સાથે જોડાયેલા જે કર્મશીલો છે તેમનો આરોપ છે કે આ અધિકારને હવે નબળો પાડવામાં આવી રહ્યો છે. તેમણે આ પ્રકારના સરકારના પ્રયાસોની સામે એક કેન્ડલ માર્ચ પણ યોજી હતી. 20 વર્ષ બાદ ચાંગ ગેટના રસ્તાઓ પર ફરી એકવાર એ જ દ્રશ્યો સર્જાયા હતા. આ કાયદાને 20 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે જે લોકો આવ્યા હતા તે લોકોએ જ ક્રાંતિના ગીતો ગાઈ રહ્યા હતા. દૂરથી આવેલા લોકો પોતાના હક અને અધિકારોની વાત કરી રહ્યા હતા. જે લોકો સ્વતંત્ર ભારતના સૌથી મહત્વના આંદોલનો પૈકી એક ગણાતા માહિતી અધિકારના આંદોલનના સાક્ષી બન્યા હતા. તેમને જોવા માટે લોકોની ભીડ પણ ઉમટી પડી હતી. અને આ પ્રસંગે લોકોએ ચાંગ ગેટથી લઈને અજમેરી ગેટ સુધી કેન્ડલ માર્ચ પણ યોજી હતી. જો કે આંદોલનની સાથે સંકળાયેલા ઘણા લોકોની એવી ફરિયાદ હતી કે લાંબા સંઘર્ષ પછી મળેલા અધિકાર પર સરકાર તરાપ મારી રહી છે. આની સાથે જ તેમને આરટીઆઈ પર ખતરો હોવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. કારણ કે થોડા સમયના અગાઉ એવા અહેવાલો મળ્યા હતા કે વર્ષ 2023માં ભારત સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ પસાર કર્યો હતો. જો કે આ કાયદાના અમલીકરણમાં હજુ પણ થોડો સમય લાગી શકે છે. જો કે નિષ્ણાતોના મતે આરટીઆઈ એક્ટની કલમ 8ની પેટા
પેટા કલમ 1ની પેટા કલમ Jમાં ફેરફાર કરીને તેમાંથી પર્સનલ માહિતીનું કારણ આપીને પબ્લિક ઇન્ટરેસ્ટની માહિતીને આપવા માટે સરકારી અધિકારી ઇનકાર પણ કરી શકે છે. અને તેમને જણાવ્યા પ્રમાણે આ ફેરફારો DPDP એક્ટને પસાર કરતી વખતે કરવામાં આવ્યા હતા. મજદૂર કિસાન શક્તિ સંગઠનના કન્વીનર દ્વારા એક મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે કેટલીક જાણકારી આપવામાં આવી હતી, જેમાં તેમણે એવું જણાવ્યું કે DPDP એક્ટમાં એક કલમ એવી પણ છે કે કોઈ પણ વ્યક્તિને વ્યક્તિગત માહિતી સરકારી અધિકારી હોય કે પછી ખાનગી વ્યક્તિ હોય જાહેર નથી કરી શકતા. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે આ કાયદા પછી RTI એક્ટનો કોઈ અર્થ નહીં રહે, ભલે તે કાગળ પર જીવંત રહેશે. માહિતી અધિકારનો કાયદો નબળો પડી જશે તેવા ભયની સાથે આ કર્મશીલોએ તેને બચાવવા માટે પણ સૂત્રો પોકાર્યા હતા. આની સાથે જ નવું આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જોકે હવે એવા પણ અહેવાલો છે કે બ્યાવરના નર્મદખેડા વિસ્તારમાં MKSSને એક જમીન ફાળવવામાં આવી છે કે જ્યાં હવે થોડા જ સમયમાં ભારતનું પહેલું RTIનું મ્યુઝિયમ બનાવવામાં આવશે, જેમાં લોકોની વાત, RTIથી ભરેલા ફેરફારો, સરકારોને જે કામ કરવા પડ્યા છે તેની વાતો, બીજું ઘણું બધું આ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. અને આની સાથે જ આમાં એ જ જગ્યા પર બનાવવામાં આવશે કે જ્યાં દર વર્ષે 12મી ઓક્ટોબરે RTIનો મેળો યોજાય છે. આ મેળામાં દેશભરની RTI કર્મશીલો પોતાની સફળતા અને નિષ્ફળતાની વાતો લઈને આવતા હોય છે. આ મેળામાં આવેલા અનેક લોકો પોતાની વાત કરતા હોય છે. અને હવે આપણે પણ અધિકારનું મહત્વ સમજવું જોઈએ. અધિકાર નાગરિકોને સરકારી કાર્યોમાં પારદર્શિતા અને જવાબદારીની માંગ કરવાનો અધિકાર આપે છે. આપણે અધિકારનું રક્ષણ કરવું જોઈએ. આની સાથે જ આપણે એ પણ સમજવું જોઈએ કે આ ફક્ત અધિકાર નાગરિકો માટે જ નથી, પરંતુ સરકાર માટે પણ મહત્વપૂર્ણ છે. કારણ કે માહિતી અધિકાર ચળવળ આ ભારતમાં એક મહત્વપૂર્ણ ચળવળ હતી કે જે નાગરિકોને સરકારી કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારીની માંગ કરવા માટે સશક્ત બનાવ્યા છે. RTI કાયદા દ્વારા નાગરિકોને સરકારી વિભાગો પાસેથી માહિતી મેળવવાનો અધિકાર આપવામાં આવે છે. અને આ કાયદો ભ્રષ્ટાચાર ઘટાડવામાં પણ મદદ કરે છે અને નાગરિકોને તેમના અધિકારોથી વાકેફ કરે છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજું એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.